નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ ઇન્ડિયન્સમાં આપ સૌનું સ્વાગત છે. ફરી પાછો આવી ગયો છું આપની ખ્વાહિશો અને નવું જાણવા માટે. ઇન્ડસ્ટ્રીમાં શું હોય છે, કેવી રીતે હોય છે અને કોણ છે જે આ બધા જ લોકો કે જેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે, કલાકારોની જિંદગી કેવી હોય છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી હોય છે, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી કેવી હોય છે, એના કલાકારોને શું અનુભવો હોય છે એ વિશે તમને જણાવતો જઈશ આવી રીતે. અને એના માટે જ આજના આપણા જે ગેસ્ટ છે માનસી ઓઝા, જે એક ખૂબ જ સારા કલાકાર તો છે જ પણ સારા વ્યક્તિ પણ ખરા. એટલે આજે આપણે શરૂઆત કરીએ માનસી ઓઝા સાથે. માનસી ઓઝા, આપનું ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા અત્યારે પધાર્યા છો, તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ પુનિત સર, તમને પણ. એન્ડ હેલો ફ્રેન્ડ્સ. માનસી, પહેલાં જ આપણે વાત કરીએ કે તમારા જીવનની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે અને કોણ કોણ છે પરિવારમાં? તો મારી ફેમિલીમાં મારી બે ફેમિલી છે. મારા મમ્મી પપ્પાની ફેમિલી ને મારા હસબન્ડની ફેમિલી. સો મમ્મી પપ્પા ભાઈ બહેન, મારી નીસ છે એક જે મારી ફેવરેટ છે, હસબન્ડ છે, મધર ઇન લો, જેઠ અને જેઠાણી છે. આટલા લોકો છે અને હું છું. તમારો જન્મ સ્થળ? તો હું ભાવનગરથી બિલોંગ કરું છું, કાઠિયાવાડી છું. હું પણ સંપૂર્ણપણે કાઠિયાવાડી છું. એટલે એ ખાસ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ભાઈ ભાવનગરવાસીઓ, આજે જે આપણા ગેસ્ટ છે એ ખાસ ભાવનગરના છે. તો તમારા લોકો માટે એક કહેવાય ને કે ખાસ કરીને કે ભાઈ એમ થાય કે ચલો ભાઈ આ તો અમારા ભાવનગરના છે. તો માનસી, ભાવનગરમાં તમારો જન્મ થયો, ક્યાં સુધીનું સ્ટડી અને કેવી રહી જર્ની સ્ટડીની? તો હું નેચરોપેથિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ ડાયટિશિયન છું. મેં ભાવનગરથી સ્કૂલિંગ ભાવનગરથી કર્યું છે, પછી રાજકોટમાં ભણી છું આગળનું, એન્ડ રાજકોટથી પછી બોમ્બે ગઈ હતી. સ્ટડીમાં તમે આટલું બધું કર્યું અને અચાનક આ લાઈનમાં, તો એ વિચાર ક્યારે આવ્યો? ફર્સ્ટ રૂલ પપ્પાએ કીધું હતું કે ભણવાનું છે તો ભણી લીધું. પછી આ શરૂઆત થઈ હતી બહુ જ પહેલાં, 15 યર્સ મે બી. હું 5th સ્ટાન્ડર્ડમાં હતી, કેટલા વર્ષ એ મને એક્ઝેક્ટલી નથી યાદ, પણ હું 5th સ્ટાન્ડર્ડમાં હતી. ત્યારે અમે લોકો એક રિયાલિટી શો કર્યો હતો, જેમાં હું, મારી સિસ્ટર, મમ્મી પપ્પા અને મારા નાની હતા. રોક એન્ડ રોલ ફેમિલી કરીને ઝી ટીવી પર રિયાલિટી શો આવતો હતો, જેમાં અજય દેવગન, કાજોલ અને તનુજાજી જજ હતા. તો એ મારો ફર્સ્ટ કેમેરા એક્સપિરિયન્સ હતો. અલગ જ દુનિયા હતી. 14 કેમેરા હતા, 14 કેમેરાઝ, બધી આખું કવર કર્યું. ડાન્સ રિયાલિટી શો હતો, વન ટેક શો હતો, એટલે કેમેરાઝ એટલા. અને ત્યાંથી લાઇટ આમ આવે, સ્પોટલાઇટ આવે, એટલે એ આમ અંદરથી જ એવું થતું કે યાર કંઈક અલગ દુનિયા છે આ. અને મારા પપ્પાને બહુ શોખ હતો. મારા પપ્પા છે ને સાઉથના હીરો લાગતા સોરી પપ્પા લાગતા. તો પણ મારા દાદા થોડા સ્ટ્રિક્ટ હતા, તો દાદાએ પપ્પાને ઇન્ડસ્ટ્રીમાં જવા ના દીધું. એટલે હી વોઝ લાઈક કે યાર મારા કિડ્સ તો જશે. મારી સિસ્ટર પણ મોડેલિંગ કરતી હતી, એટલે પહેલાં દીદી ગઈ કે જોયું. એની એક્ટર નહોતી, મોડલિંગ કરતી હતી. તો એ પહેલાં ગઈ ત્યાં આગળ, એને જોયું, કારવ્યું, પછી મારી વારી આવી. તો એ ત્યાંથી શરૂઆત થઈ કે ભાઈ આ દુનિયા અલગ છે, આ દુનિયામાં ફેમ છે, બધું જ છે, અલગ, રેગ્યુલર લાઈફ કરતાં ડિફરન્ટ છે. તો ત્યારથી શરૂઆત થઈ કે ના આવીશ, ક્યારેક તો આવીશ પાછી. તો 15 યર્સ. 15 વર્ષ. હવે શરૂઆત તમે તમારી જણાવી કે ભાઈ રિયાલિટી શોથી તમે તમારી શરૂઆત કરી, તો એમાં આગળ વધવામાં ખાસ તો ત્યારે પહેલાં ભણવાનું પણ હશે અને પ્રોપર કે ના હવે મારે ખાલી ફક્ત એક્ટિંગ જ કરવી છે એવો નિર્ણય લઈ લીધો કે ના પછી સાથે સાથે એક્ટિંગ પણ કરીશ અને સાથે મારું ક્લિનિક પણ ચલાવીશ કે એવું કંઈ પણ? હા, હતું. હું બોમ્બે ગઈ હતી જોબની માટે જ. પહેલાં તો એક્સપિરિયન્સ લેવો હતો, એટલે જોબ કરવી હતી મારે. બોમ્બે ગઈ હતી જોબ. મારા પપ્પાની ફેમિલી બિલોંગ્સ ફ્રોમ બોમ્બે, તો હું અમદાવાદમાં તો કોઈ દિવસ આવી જ નહોતી.
આ કોવિડના કારણે પછી અમદાવાદ શિફ્ટ થઈ હતી, તો હું બોમ્બે હતી પહેલાં, તો જોબ માટે ગઈ હતી. પછી ઓડિશન્સ ચાલતા હોય, મારા હતા ફ્રેન્ડ્સને મારા, તો ઓડિશન્સ ચાલતા હોય તો હું ગઈ ત્યાં આગળ ઓડિશન જોવા માટે ગઈ કે ભાઈ આ ઓડિશન છે તો ચલો જઈએ ઓડિશન માટે. પછી ધીરે ધીરે એ વસ્તુ ખબર પડી કે પેલી પ્રોસેસ છે ઓડિશનને, આગળ તમને સિલેક્ટ કરશે. પણ ત્યારે મને આખી એ વસ્તુ જાણવી હતી કે કેવી રીતે ઓડિશન તો આપ્યા છે, ઓડિશન પાસ નથી થતા, એ બહુ અગત્યનું છે કે ભાઈ ઓડિશન તમને પાસ કરવા પડે. તો એ પહેલાં મને જોવું હતું કે શું છે, કેવી રીતે છે, અને કોઈ જ નહોતું આ ઇન્ડસ્ટ્રીમાં. દીદી મોડેલિંગ કરતી હતી, એક્ટર નહોતી, એટલે એક્ટિંગમાં તો કોઈ જ નહોતું, એટલે મારે ઝીરોથી શરૂઆત કરવાની હતી. તો મેં એકતા કપૂરની એક્ટિંગ સ્કૂલમાં એનરોલમેન્ટ કરાવ્યું પોતાનું. એટલે ત્યાંથી મેં જોયું 3 મહિનાનો કોર્સ હતો, તો ત્યાં મેં જોયું એકતા કપૂરના સેટ્સમાં અમારે લોકોને ત્યાં જ અમારા ક્લાસીસ ચાલતા હતા. તો એ બધી વસ્તુ અમે જોઈ કે કેવી રીતે બધી વસ્તુ ચાલે છે, શું છે. તો ત્યાંથી શરૂઆત થઈ ગઈ. તો હું જોબ માટે જ હતી, પણ ધીરે ધીરે એટલે મગજમાં તો હતું જ તે ક્યાંક ને ક્યાંક 15 વર્ષ 10 વર્ષ પહેલાં કે ભાઈ જવું તો છે, ક્યારેક ને ક્યારેક કરીશ તો ખરા. તો બસ ત્યારે મેં એકતા કપૂરમાં એનરોલમેન્ટ કરાવ્યું અને પછી ત્યાંથી ધીરે 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 બધું શરૂઆત થઈ ત્યાંથી. તમે કીધું કે ઓડિશન્સ આપ્યા, તો ઓડિશનમાં જ્યારે રિજેક્શન આવે છે ત્યારે કેવું લાગે એમ કે ભાઈ ઓડિશન આપ્યા પછી શું એ ફિલિંગ શું હોય? એક ફની વસ્તુ કહીશ, બોમ્બેમાં રિજેક્શન ઓટોવાળો પણ આપી દે છે. એટલે એ વસ્તુ બહુ નોર્મલ થઈ ગઈ હતી મારા માટે કે ભાઈ ઓટોવાળો રિજેક્શન આપી દે છે આપણને, તો આપણે તો હજી ઘણું આગળ લાઈફમાં કરવાનું છે. એટલે રિજેક્શન ફેસ કરવા પડે છે, બહુ જ દુઃખ પણ થાય છે કે ભાઈ મહેનત કરી છે તો શું કામ રિજેક્શન્સ આવે છે. પણ એ ધીરે ધીરે એની પ્રોસેસ પણ આપણને ખબર પડી જાય છે કે હા ઓકે આજે આપણો દિવસ નથી તો કાલે આપણો પાક્કો દિવસ હશે જ તે. અને કદાચ બની પણ એવું શકે ને કે ઓડિશન આપ્યા પછી એમને જે કેરેક્ટરમાં તમારા કદાચ એક્ટિંગમાં નહીં પણ કેરેક્ટરમાં તમે એ કેરેક્ટરમાં ના બેસતા હોય, તો ખાસ કરીને દર્શક મિત્રોને મારે આ જ પ્રશ્ન મેં એટલા માટે પૂછ્યો હતો કે ઘણા બધા કલાકારો પોતાના ઓડિશન આપતા હોય છે અને ઓડિશન આપ્યા પછી એ લોકોને એવું લાગે કે ભાઈ અમને રિજેક્ટ કરવામાં આવ્યા. તો એ તમારા એક્ટર તરીકે તમને રિજેક્ટ કરવામાં નથી આવ્યા, એ કેરેક્ટર માટે તમે એ જેમને જે જોઈએ છે કેરેક્ટર, એ કેરેક્ટરમાં તમે બંધ નથી બેસતા, એટલે તમારું રિજેક્શન હોય છે. તો ઓડિશન આપ્યા પછી ક્યારેય એવું ન વિચારવું કે ભાઈ ના અમે કલાકાર ખરાબ છે, તમે એક કેરેક્ટરમાં ફિટ નથી થતા એટલા માટે તમારું રિજેક્શન થયું છે. 100%. હવે વાત કરીએ ઓડિશન પછી હવે તમારી જર્નીની, કે ક્યાંથી પેલી તો શુભ શરૂઆત થઈ? તો સૌથી પહેલાં મેં સિરિયલમાં નાગિનથી શરૂઆત કરી. નાગિન કરી, પછી કુમકુમ ભાગ્ય કરી, કવચ કરી, મુસ્કાન કરી, એ બધામાં કેમિયો રોલ્સ કર્યા. પછી મેં એક ફિલ્મ કરી હતી વર પધરાઓ સાવધાન, ત્યારે ફિલ્મનું નામ કરો કંકુના હતી. પછી વર પધરાઓ સાવધાનમાં મેં એક નાનો રોલ કર્યો હતો. તો ત્યાંથી મારી શરૂઆત થઈ અને નાના રોલ કરતાં મોટા રોલ સુધી પહોંચી હું. એ સમયગાળો કેટલો રહ્યો છે નાના રોલથી મોટા રોલ સુધી પહોંચવાનો સમયગાળો? હું કોવિડ જનરેશનમાંથી આવી છું, તો એ ગેપ વચ્ચે ખાસો એવો થઈ ગયો હતો. મેં શરૂઆત 2018 મિડથી કરી હતી. 3-4 મહિના મેં મારું ડિસેમ્બરમાં એકતા કપૂરનું ખતમ થયું હતું, એટલે જાન્યુઆરીથી મેં સ્ટાર્ટ કરી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 1 વર્ષ થયું કે મેં બહુ બધી એડવર્ટાઇઝ કરી, નાના રોલ કર્યા, ફિલ્મ કરી. પછી 2020માં ઓફકોર્સ કોવિડ, ને પછી મારા મેરેજ થયા, ને પાછી મેં જે શરૂઆત કરી છે 2022 ડિસેમ્બર 2023થી શરૂઆત કરી છે એમ કહેવા જઈએ તો આપણે. તો બસ 2 વર્ષ થયા મને કે હું વ્યવસ્થિત રીતે આ ઇન્ડસ્ટ્રીમાં આપણે કહેવા જઈએ ને કે ભાઈ હવે હું કન્ટિન્યુઅસલી આમાં કામ કરું છું. તો મેં 2 વર્ષથી ચાલુ કર્યું છે એવી રીતે. યસ. જે ઓડિશનથી લઈને અત્યારે મોટા રોલ સુધીનો સમયગાળો તમે જણાવ્યો એ પ્રમાણે ઘણા બધા તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા હશે. તમે કીધું કે લગ્ન પણ થયા, તો લગ્ન કરવાનું ડિસિઝન જ્યારે લેવામાં આવ્યું ત્યારે તમારા પતિનું શું રિએક્શન હતું કે ભાઈ તમે આ એક્ટિંગ સાથે સંકળાયેલા છો કે હવે આગળ કામ કરવું કે ન કરવું, એ બાબતે થોડીક વાત કરીએ.
ચોક્કસ. એટલે એમને પહેલેથી ખબર જ હતી કે હું એક્ટિંગમાં છું અને સિરિયલોમાં કામ કરું છું. બધાને ખબર હતી, એમની ફેમિલીમાં ખબર હતી, એમને ખબર હતી. તો એમના સાઈડથી અને એમની ફેમિલીના સાઈડથી મને ઓલવેઝ બહુ સપોર્ટ મળ્યો છે. કાંઈ પણ હોય, જાને માનસી હું છું ને, સંભાળી લઈશ. એટલે હંમેશા એ બધા તરફથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. એમને પહેલેથી ખબર જ હતી ને, એ લોકો બધા જ ઓકે છે કે ભાઈ હું આમાં કામ કરું છું ને હું ફ્યુચરમાં પણ આમાં જ કામ કરીશ. એટલે એ વસ્તુ તો બહુ ક્લિયર છે. અને મેં એને ક્લિયર કરી હતી, લગ્ન કરીશ તો તને લગ્ન કરવા હશે પણ હું એક્ટિંગ છોડીશ તો નહીં જ તે. યસ. પતિ તરીકે એમનો ખાસ સપોર્ટ રહ્યો, તમારું કેવું એવું છે. સાસુ એટલે એમનો સપોર્ટ ન હોય તો કદાચ કામ ન કરી શકીએ, બરાબર છે. તો એમના સપોર્ટ માટે શું કહેવા માંગો છો? હું કહીશ, હું તો એમને ઓલવેઝ થેન્ક યુ કહું છું અને હંમેશા થેન્ક યુ કહીશ. ઘણા લોકો હોય છે ફેમિલીમાં સર કે કહેતા હોય છે કે ભાઈ તમારી વહુ તો ભણી છે, આટલું કર્યું છે એણે, તો શું કામ એક્ટિંગમાં, આમાં શું છે? એટલે એ લોકોને ખબર નથી, રાઈટ? તો એ ઓલવેઝ એમ કહે છે કે એને જે ગમે છે ને એ જ કરશે. અમે એમને કાંઈ જ નહીં કહીએ. હું માનસીને ક્યારેય ફોર્સ નહીં કરું કે તને, અને મને કોઈ દિવસ પૂછતા પણ નથી કે હું એને કહું છું કે મમ્મી આજે મારા શૂટ છે, મારે અહીંયા જવાનું છે. ઓકે બેટા, દેટ્સ ઇટ. અમારા લોકોનું એમ જ. પછી હું શૂટ કરીને ગઈ હોઈશ ને પછી એ પૂછશે કે શું શૂટ, કેનું શૂટ હતું, તું શું કરીને આવી? પછી એમને એક્સપ્લેન કરીશ કે આ આખું શૂટ હતું. એટલે ઘણા લોકો એમને કીધું પણ છે કે તમારી વહુ તો આટલું ભણી છે, બધું કર્યું છે, તો તમે શું કામ એમને નથી કરાવડાવતા, શું કામ એક્ટિંગમાં છે? બટ એ હંમેશા એમને આન્સર આપી દે છે કે ના, એને જે કરવું હશે એ જ કરશે. તમે કીધું કે ઘરે આવ્યા પછી તમે જણાવો છો કે શું કરીને આવ્યા, તો જ્યારે તમારું કરેલું કામ જ્યારે ટીવી પર આવે છે ત્યારે એ લોકોના એક્સપ્રેશન શું હોય? એમને નથી ગમતું, કેમ કે મેં 2 સિરિયલ કરી છે ને મેં નેગેટિવ કરી છે. એટલે એમ જ કે માનસી તું શું કરે છે, તું ઘરમાં તો આવી નથી તો તું કેમ આવી રીતે ત્યાં આગળ કરે છે? એટલે કેરેક્ટર એમને નથી ગમતું. એમ નથી કહેતી કે એમને કામ નથી ગમતું, પણ કેરેક્ટર મને છે ને નેગેટિવમાં લોકો વધારે પસંદ કરે છે. ખબર નહીં કેમ, હું એવી નથી રિયલ લાઈફમાં. પણ એટલે એમ કહેતા હોય કે માનસી યાર આ કેમ, મને બહારથી લોકો એમ તમારી બહુ સાચેમાં આવી છે, એટલે લોકો કનેક્ટ કરી લેતા હોય છે કે ભાઈ તમારી બહુ તમને આવું કરે છે. તો પછી એક્સપ્લેન કરે કે ના, એ આવું નથી કરતી, ઘરમાં તો બહુ જ સારી છે. એટલે મને હંમેશા કે માનસી આ વખતે પોઝિટિવ રોલ કરજે. એટલે જ્યારે જૂના જમાનાની અંદરમાં જ્યારે અમરીશ પુરી સાહેબ, પ્રાણ સાહેબ, આ જ્યારે એકચ્યુઅલમાં પોતાના જીવનમાં એ લોકો એવા બટ ઓફિસ નહોતા જ, પણ ઘણા બધા લોકો એના જીવનમાં લોકો ડરી જતા હતા કે ભાઈ આ કાયદેસર વ્યક્તિ કેવો હશે. એમ તમારી લાઈફમાં પણ થાય છે. બટ હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે હવે તમને એક સારી વહુનો રોલ ચોક્કસ. પણ મને તો નેગેટિવ કરવામાં મજા આવે છે. હું તો એમ જ કહીશ, મને નેગેટિવ મળે મજા આવે ને. એનું એક અલગ જ તે હોય છે, રૂપ હોય છે નેગેટિવનો હોય છે ને, એની પણ એક અલગ મજા હોય છે. જ્યારે તમારી પર્સનાલિટી એ નથી અને એ પર્સનાલિટીથી વિપરીત તમારે જ્યારે કામ કરવાનું હોય ત્યારે તમારા માટે પણ કદાચ ચેલેન્જ થઈ શકે. વેરી ડિફિકલ્ટ. પણ તમારી સાસુ અને ખાસ કરીને કે સાસુમા માટે અને બીજા લોકો માટે ખુશ કરવા માટે એક સારો રોલ તમને ચોક્કસ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. બીજું હવે આગળ વધીએ તો આપણે કે તમારા જે પ્રોજેક્ટો તમે કર્યા અત્યાર સુધીના, એમાં કોઈ એવી યાદગાર પળ કે જેમાં તમને એમ થયું હોય કે યાર આ નહોતું કરવા જેવું, પહેલાં તો કે આ નહોતું કરવા જેવું, આ ના કર્યું હોત ને તો કંઈ એટલો બધો ફરક ન પડતો? ભગવાનની દયાથી આજ સુધી એવો કોઈ પ્રોજેક્ટ નથી આવ્યો કે મને એવું થયું હોય કે આ નહોતું કરવા જેવું. એવું આજ સુધી મેં એક પણ વસ્તુમાં ફેસ નથી કરી. જે પણ આવ્યું છે મારી પાસે, જેટલા પણ કામ મેં કર્યા છે એ બધા જ એકદમ મસ્ત અને એકદમ કરવા લાયક, બધા જ કામ કરવા લાયક એવા હતા કે હા ચલો સારું થયું કે મને આ મળ્યું. મને હંમેશા એમ જ થાય છે કે સારું થયું, મને આ મળ્યું. તમે ગુજરાતમાં પણ કામ કર્યું છે અને મુંબઈમાં પણ તમે કીધું કે કામ કર્યું છે. તો મુંબઈમાં જે કામ ચાલે છે અને ગુજરાતની અંદરમાં જે કામ ચાલે છે એમાં કોઈ તમને એવું લાગ્યું કે આમાં આ ડિફરન્સ છે કે આ ડિફરન્સ છે, સિવાય કે પેમેન્ટ તો ચલો ઠીક છે, સમજ્યો આપણે લોકો. હા, એમ તો ઘણો ડિફરન્સ છે સર. આપણે જોવા જઈએ તો એ ઇન્ડસ્ટ્રી આખી અલગ છે. આપણું બજેટ, તમે જેમ વાત કરી પેમેન્ટ, બજેટ
પેલું એક બહુ જ મેટર કરે છે. ત્યાં થોડુંક વધારે બજેટ હોય પ્રોડક્શનનું, અને અહીંયા સેજ કેમ કે રિજનલ છે, ઓફકોર્સ રિજનલ હશે એટલે થોડુંક બજેટ ઓછું હશે પ્રોડક્શનનું, પ્રોડ્યુસરનું, કે કાંઈ પણ આપણે કહીએ. હોય છે, ઘણા ડિફરન્સ હોય છે ત્યાં આગળ. આપણે ત્યાં આગળ સેટ લાઈફ જોતા હોઈએ છીએ, અહીંયા એ વસ્તુ ઓછી જોવા મળે છે. એટલે એ ડિફરન્સ ઘણો હોય છે ત્યાં આગળ. એક્ટર્સની માટે અહીંયાના એક્ટર્સ, ત્યાંના એક્ટર્સ હોય છે ડિફરન્સ. એમ આપણે જોવા જઈએ વર્કિંગ અવર્સમાં કંઈ ફેરફાર? ના, વર્કિંગ અવર્સ તો આમ જ હોય છે. ત્યાં પણ એટલા જ કલાકો કામ કરવા પડતા હોય છે, એક્સ્ટ્રા અવર્સ પણ કામ કરવા પડતા હોય છે, અને ડબલ શિફ્ટમાં પણ કામ કરવા પડતા હોય છે. તો એવું નથી કે ભાઈ અહીંયા શું કામ અમને લોકો, અહીંયા મેં જોયું છે સર, હું એમ કહીશ તો કે બહુ કામ કરાવડાવે છે, આટલા બધા કલાકો કેમ છે? પણ હું એમને હંમેશા કહું કે અહીંયા જ નથી, ત્યાં પણ એટલા જ કલાકો આપણે કામ કરતા હોઈએ છીએ, ત્યાં પણ આટલું જ સ્લોગિંગ થતું હોય છે, ને ત્યાં પણ આમ જ એક્ટર્સ પાસે થતું હોય છે કે ભાઈ તમારો આ સીન પત્યો, ચલો ફટાફટ હવે આ સીન માટે તૈયાર થઈ જાઓ. તો એવું નથી કે રિજનલમાં એવું છે. આપણે બજેટ ભલે ત્યાં પણ છે, પણ ત્યાં પણ આવી જ રીતે કામ થતું હોય છે કે ભાઈ બસ તમારે આજે આટલું પતાવવાનું છે તો પતાવવાનું જ છે. સિરિયલોમાં તમે વધારે કામ કર્યું છે. સિરિયલોના અનુભવથી તમને એવું ક્યારેય લાગ્યું કે ના, હવે તો મારે ફિલ્મો જ કરવી જોઈએ? બધા આર્ટિસ્ટને થતું હોય કે આપણે હવે નવું કરીએ. સિરિયલ અલગ છે, ફિલ્મ્સ અલગ છે, એડવર્ટાઇઝ અલગ છે, બધી જ વસ્તુની મજાઓ અલગ છે. એટલે દરેક આર્ટિસ્ટને એમ થતું હોય છે કે ચલો હવે આપણે ફિલ્મ ટ્રાય કરીએ. આર્ટિસ્ટ છે ને એક ફ્રીલાન્સર હોય છે, તો જે કામ આવશે, સારું કામ આવશે, એ હંમેશા કરવા માટે રેડી હશે, કેમ કે એ વસ્તુ એમની ગમતી વસ્તુ છે. એટલે મને ઓલવેઝ થાય કે ચલો ફોટોશૂટ છે, આપણે ફોટોશૂટની પણ વાત કરીએ, પ્રિન્ટ શૂટ છે, ફોટોશૂટ છે, તો આર્ટિસ્ટની માટે બધા જ કામ છે. એમાં તમારું કોઈ એવું કેરેક્ટર કે તમને જે સૌથી વધારે તમને એવું લાગ્યું કે ના યાર, આ કેરેક્ટર કર્યા પછી મને બહુ જ મજા આવી, આ કામ કર્યા પછી મને બહુ જ મજા આવી, તમે જેટલા પણ કામ કર્યા છે એમાંથી કોઈ એવું કેરેક્ટર? હું સાચું કહીશ તો મને તૃપ્તિનું કેરેક્ટર, એમાં લાઇમલાઇટ પણ મને મળી છે. તૃપ્તિના કેરેક્ટરમાં મારા સીન્સ પણ એટલા હતા. અત્યાર સુધી મેં જેટલું પણ કામ કર્યું હશે તો એમાં તૃપ્તિમાં, કેમ કે એ એક સરસ મેં કીધું તમને, મેં નેગેટિવ જ કર્યા છે, તો આજે તૃપ્તિનું હતું ને એ એકદમ સરસ રીતે નેગેટિવ બહાર આવતું હતું કે ભાઈ હા, એનો લુક એવો હતો. કેમ કે નેગેટિવ કરતા હોય ને તેમાં લુક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં એનો લુક એવો હતો, એના ડાયલોગ્સ એવા બધા હતા, એનું અને એને જે સામે જે કેરેક્ટર છે, લીડ છે, એનું ઇક્વેશન એવું હતું કે ભાઈ ના, આને તો ખરાબ દેખાડવી જ છે, તો એ ખરાબ દેખાણીમાં કે ભાઈ કેમ કે કેરેક્ટર એવું છે. એટલે એ વસ્તુને પોઝિટિવલી લઈશ કે લોકોને પણ એ ગમ્યું છે, કેમ કે એ કેરેક્ટર એવું છે. ક્યારેય બહાર જાઓ અને કોઈ તમને એમ કે તમે તો કેવા કેરેક્ટર છો, આવું કરાય તમારે આવી સાથે ના કાંઈ, ઘણી વખત એવું બનતું હોય છે. ક્યારેય તમારી સાથે એવું ક્યારેય બન્યું ખરા? ઘણી વખત મારી સાથે, હું ભાવનગર જાઉં એટલે ઘણી વખત મને લોકો એમ કે બેટા કેમ આવું કરે છે તું, તારી સાથે તો બધા સારું કરે છે, તો તું શું કામ ખોટું કરે છે બધાની સાથે? કેમ કે ઓડિયન્સ સિરિયલને જોઈને બહુ જ જલ્દી કનેક્ટ કરી લે છે. ફિલ્મ્સ હજી લોકો ઓછી જોતા હશે, પણ સિરિયલો બહુ જ જોવે છે, એટલે જલ્દી કનેક્ટ થઈ જાય. તો મને હંમેશા લોકો એમ કહેતા હોય કે બેટા કેમ આવું કરે છે તું, તો હું એમને પછી સમજાવું કે ના આંટી, જો આ મારું કેરેક્ટર છે અને હું એક કેરેક્ટર છે એમ. એટલે કદાચ એવું પણ હોઈ શકે કે ભાઈ તમારી એક્ટિંગ એટલી સારી છે કે એના માટે તમને મીન્સ આપણે એવું વિચારી શકીએ કે એ તમારા માટે સરાહના છે કે લોકો એટલા બધા એની અંદરમાં ખોવાઈ જાય છે કે તમને એવું વિચારી લે છે કે ભાઈ તમે આવું કરો છો એમ. પણ ના, હોવું જ જોઈએ. કલાકાર માટે આ એક સરાહના છે અને એ મજા છે. સિરિયલની સૌથી વધારે મજા મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે તમે જલ્દી લોકો સાથે મળો, કારણ કે તમે એમના ઘરમાં જાઓ છો, એના ઘરમાં એટલો ટાઈમ તમે વિતાવો છો, તમને એક પરિવારના સદસ્ય તરીકે એ લોકો જોવા લાગે છે. ત્યારે ફિલ્મ છે એ લોકોને થિયેટર સુધી જોવા જવી પડે, અને હવે તો ઘણા બધા પ્લેટફોર્મ્સ એવા બની ગયા છે કે ભાઈ લોકો જોઈ શકે છે. પણ સિરિયલ એ એક બહુ જલ્દી તમને કનેક્ટ કરે છે પરિવારમાં બધાની સાથે. રાશિ રિક્ષાવાળી, તમારું તૃપ્તિનું કેરેક્ટર. તો રાશિ રિક્ષાવાળીમાં તમે જ્યારથી જોઈન કર્યું, એમાં જોઈનિંગથી લઈને અત્યાર સુધીની વાત કરીએ, એ દરમિયાન ઘણા બધા તમારી સાથે લેડીઝ કેરેક્ટરો છે, તો એમાં
એ બધા સાથેનો અનુભવ કેવો રહ્યો? રાશિ રિક્ષાવાળીનો અનુભવ કેવો રહ્યો તમારો? બહુ લાંબા સમય સુધી મારું કેરેક્ટર નહોતું આ સિરિયલ માટે. આજે હું એ દુઃખ મતલબ આજે હું એ જ ફીલ કરી રહી હતી કે ભાઈ કદાચ મારું લાંબા સમય સુધી હોત, કેમ કે આવી ટીમ મળવી બહુ ડિફિકલ્ટ છે. આ ઇન્ડસ્ટ્રીમાં સારી ટીમ મળવી અને ટીમની સાથે જેલઅપ થવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હું બહુ જ સરસ રીતે બધાની સાથે જેલઅપ થઈ ગઈ હતી એવું મને લાગે છે. અમારો ક્રિએટિવ છે એ કેમેરાની પાછળ છે, તો મને નથી ખબર કે એ શું રિએક્ટ કરતા હશે એ જોઈને, પણ યસ હું બહુ જ સરસ રીતે મને મજા આવતી હતી આ ટીમની સાથે કામ કરવામાં. તો હું એ જ લઈને જઈશ કે ભાઈ હું યાદ રાખીશ આ વસ્તુ કે ભાઈ ટીમ. અને હું છે ને બહુ જલ્દી ફ્રેન્ડ્સ નથી બનાવી શકતી. મારામાં એક વસ્તુ છે ને એમ થોડીક કદાચ હું નેગેટિવ ઓલું મારામાં ગણીશ કે કેમ કે હું નથી બનાવી શકતી જલ્દી ફ્રેન્ડ્સ. તો આ સેટ ઉપર મેં છે ને બહુ જ સારા ફ્રેન્ડ્સ બનાવ્યા છે. મારી બધાની જ સાથે એટલી સરસ બને છે. હું અને રાશિ, પ્રિયંકા જે છે એ, શુભાંશી જે ગ્રીષ્મા છે, રિધમ, બધાની સાથે મારી એટલી સરસ ફ્રેન્ડશિપ છે ને બોન્ડિંગ છે ને કે હવે એમ થાય છે કે યાર લાંબુ હોત તો મને વધારે બધાની સાથે મજા આવી હોત. એવી કોઈ યાદગાર પળ કે જેમાં તમને વધારે મજા આવી હોય રાશિના ફ્લોર ઉપર? યસ, અમારો જે છેલ્લો એપિસોડ હતો એમાં મેં બધા જ હતા એ એપિસોડમાં. એ એપિસોડ હંમેશા યાદ, કેમ કે મારી આની પહેલાંની જે સિરિયલ હતી એ એન્ડ સુધી કદાચ નહોતી પહોંચી શકી, પણ આ એન્ડ સુધી પહોંચી છે. અને એન્ડવાળો એપિસોડ છે જેમાં બધા જ હતા. એટલે એ જોઈને છે ને મને બહુ જ આનંદ આવ્યો કે વાહ, આ ટીમ, મેં તમને જે કીધું ટીમ વર્ક, એ આખું ટીમ વર્ક દેખાતું હતું. અને એ વસ્તુ હું હંમેશા યાદ રાખીશ કે ભાઈ હા, આ લાસ્ટ ડે હોય ને એ હંમેશા બધા લોકો યાદ રાખે. તો એ વસ્તુ છે કે ભાઈ હા, એ વસ્તુ લઈને જાઉં છું, ફ્રેન્ડ્સ લઈને જાઉં છું આ સેટ ઉપરથી. હું કંઈ જીવનમાં એવો કોઈ ગોલ બનાવ્યો છે ખરા કદાચ કે ભાઈ મારે આ જગ્યાએ તો પહોંચવું જ છે? ઓફકોર્સ મારે આ જ ઇન્ડસ્ટ્રીમાં હજી ઘણું લાંબુ જવાનું છે. ધીરે ધીરે બધા ગોલ સેટ થતા જાય છે. હવે અત્યારે સિરિયલ, તમે જેમ કહેતા હતા સિરિયલ, ફિલ્મ્સ, ડ્રામા કરવું છે. મેં ડ્રામાનો એક્સપિરિયન્સ નથી કર્યો. તો અત્યારે તો આજના દિવસ મારો એ ગોલ છે કે ભાઈ હવે ડ્રામા કરવું છે મારે. એટલે મારા ગોલ્સ છે ને એમ બદલતા રહેતા હોય છે, કેમ કે એક જ ગોલ લઈને બેસીસ તો હું એ જગ્યાએ પહોંચી જ નહીં શકું. હવે મેં આજે અચીવમેન્ટ કરી લીધું છે, આજે હું સિરિયલમાં આવી ગઈ છું, હવે મારો કયો ગોલ છે? તો હવે હું એક ગોલ સેટ કરીશ કે હવે મને અહીંયા પહોંચવું છે. તો હવે અહીંયા બેસીને આજે મને એમ થાય છે કે હવે મને ડ્રામા કરવો છે. પછી ગોલ સેટ કરવો એ તો તમારા હાથમાં છે, પણ ગોલ પૂરો કરવો એ ઉપરવાળાના હાથમાં છે. આપણે ચોક્કસ હું પ્રાર્થના કરીશ અને મારા ડ્રામા ડિરેક્ટર મિત્રોને ખાસ જણાવીશ કે ખૂબ જ સારી કલાકાર છે, એટલે તમે બધા જ લોકો જોઈ લેજો અને એમને ચોક્કસ કામ આપજો, મારા ડ્રામા ડિરેક્ટર મિત્રો. અને ખાસ એક એમને પણ ગોલ સેટ થાય એટલા માટે તમે પણ એમને મદદ કરજો. વાત હવે થોડી આગળ આપણે લઈ જઈએ પર્સનલ લાઈફ વિશે. પર્સનલ લાઈફમાં તમારા પતિ, સાસુ આપણે વાત કરીશ, તો પર્સનલ લાઈફમાં જ્યારે બધું મેનેજ કરવાનું હોય, જ્યારે એક્ટિંગ સાથે સાથે ઘરને પણ મેનેજ કરવાનું છે અને સાથે કદાચ ના પણ રહી શકાતું હોય ઘણો સમય, એવું પણ બને, તો કેવું લાગે છે જ્યારે મેનેજ કરવાનું થાય છે ત્યારે? ખાસ કરીને અત્યારે જ પહેલી વખત અમે લોકો લગ્ન પછી લોંગ ડિસ્ટન્સમાં રહ્યા છે. થઈ જાય છે સાચું કહીશ તો થઈ જાય છે, કેમ કે ક્યારેક લોંગ ડિસ્ટન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને એમની વેલ્યુ ખબર પડે. ક્યારેક દૂર હશું, રોજ સાથે રહેતા હશું તો એમ થશે કે હમણાં આવી જશે, ઓફિસથી આવી જશે તો મળવાના જ છે ને. હવે આ લોંગ ડિસ્ટન્સ પહેલી વખત થયો છે તો એમ થાય છે યાર કાશ સાથે હોત, પણ મેનેજેબલ. હવે તમે એમ કીધું કે સેટ લાઈફ અને ઘરની લાઈફ, તો પુનિત સર મેં છે ને બંને સાથે કોઈ દિવસ મેનેજ કરી જ નથી. મારી લાઈફ એટલી સરસ અને સ્મૂધલી જાય છે ને મારા ઇનલોસ પણ એટલા સારા છે ને કે મને બંને વસ્તુ એક સાથે મેનેજ કરવાની કોઈ દિવસ આવી જ નથી. હું કામ કરું છું તો હું ખાલી કામ કરું છું, અગર હું ઘર સંભાળું છું તો હું ખાલી ઘર સંભાળું છું. એટલે બંને વસ્તુ છે ને વિથ ગોડ્સ ગ્રેસ કે ફેમિલી બહુ સારી છે મારી, એટલે મને એ વસ્તુ છે ને સ્ટ્રગલ કરવાની એ વસ્તુ પર સ્ટ્રગલ કરવાની આવી જ નથી ક્યારેય જિંદગીમાં. આ બાબતે સ્ટ્રગલ કરવાની નથી આવી. યસ, ચોક્કસ. તો હવે પછીના કોઈ તમારા આવનારા પ્રોજેક્ટ વિશે કંઈ માહિતી તમારે કંઈ આપવી હોય તો? બસ હવે તમે કહ્યું ને, તમારા મિત્રો મને ફોન કરશે ડ્રામાની માટે, પુનિત સર પાસેથી મારો નંબર લઈ લેજો. બસ હું ફ્રીલાન્સિંગ, એડવર્ટાઇઝ ને બધું કરું છું. હમણાં મારી એડવર્ટાઇઝ આવશે
તો દર્શક મિત્રો, માનસી સાથે વાત કરીએ આજે. કદાચ કોઈ વસ્તુ એવી હશે કે કદાચ રહી ગઈ હશે, તો તમને લોકોને હજી પણ કંઈ વધારે જાણવું હોય માનસી વિશે તો ચોક્કસ કોમેન્ટમાં મને જણાવજો કે મારે શું પૂછવું અથવા એમની પાસેથી શું જાણવું તમારા લોકોને બાકી રહી ગયું છે. મને તો ખૂબ જ મજા આવી છે માનસી સાથે વાત કરીને, અને મને પણ એવું લાગે કે તમને લોકોને પણ મજા આવી જશે એક ભાવનગરના જે કલાકાર છે એમની સાથે વાત કરીને, અને ભાવનગરવાસીઓ માટે તો આ એક અલગ જ વાત રહી હશે. તો થેન્ક યુ માનસી, અહીં આવવા બદલ અને આટલો સમય અમને આપવા બદલ. દર્શક મિત્રો, માનસી સાથે આજે જે વાત થઈ છે એ અમારી એક નોર્મલ વાત હતી. જો તમારે વધારે કંઈ જાણવું હોય માનસી વિશે તો મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, અને હું ચોક્કસ ફરીથી પાછો માનસીને બોલાવીશ અને ફરી પાછું એક સારી એક એવી જોરદાર મુલાકાત કરીશું જે દર્શકોને પસંદગી હોય ને હવે પ્રશ્નો પૂછીશ. તો ફરી મળીશું આપણે એક નવા વ્યક્તિ સાથે, એક નવા સેલિબ્રિટી સાથે, નવા કલાકાર સાથે કે જેમની સાથે તમને મારો જે વિડીયો છે જોવાનો ગમે, અને તમારા જે પ્રશ્નો હશે એ તમે મને પણ કોમેન્ટમાં પૂછી શકશો કે ભાઈ કયા વ્યક્તિને અમે બોલાવીએ એ તમે અમને સજેસ્ટ કરી શકશો. તો ચોક્કસ ફરી મળીશું, તો જોતા રહેજો. એ પહેલાં એક વાત, માનસી તને કેવું લાગ્યું અહીંયા આવીને? મને બહુ જ મજા આવી તમારી સાથે આ એકદમ રો કોન્વર્ઝેશન કરવાની. થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે, તમારા દર્શકોથી મળવા માટે. એના માટે હું તમારી આભારી છું. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ પુનીત સરની પોડકાસ્ટ ચેનલ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વ્યક્તિ સાથે. તો જોવાનું ચૂકતા નહીં ગુજ્જુ ઇન્ડિયન્સને, અને ગુજ્જુ ઇન્ડિયન્સને પ્રેમ આપતા રહેજો બસ, અને અમારી સાથે જોડાયેલા રહેજો. આવજો.